જય શ્રી કૃષ્ણ. આજે આપણે શ્રીમદ્ ભગવદ્ ગીતાજીના 5મા અધ્યાય કર્મ સંન્યાસ યોગના શ્લોક નંબર 1થી 10નું પઠન કરીશું. તો અધ્યાય 5 કર્મ સંન્યાસ યોગ. અર્જુન ઉવાચ સંન્યાસમ કર્મણામ કૃષ્ણ પુનર્યોગમ ચ સંસસી યચ્છેય એતરો રેકમ તન્મે બ્રૂહિ સુનિશ્ચિતમ. અર્જુન બોલ્યા, હે કૃષ્ણ, તમે એક બાજુ કર્મોના સંન્યાસની અને બીજી બાજુ કર્મયોગની પ્રશંસા કરો છો, તો આ બંનેમાંથી જે એક મારા માટે ચોક્કસપણે કલ્યાણકારી સાધન હોય તે તમે મને કહો. શ્રી ભગવાન ઉવાચ સંન્યાસઃ કર્મયોગશ્ચ નિઃશ્રેયસ કરાવુભો તયોસ્તુ કર્મ સંન્યાસાત કર્મયોગો વિશિષ્યતે. શ્રી ભગવાન બોલ્યા, કર્મ સંન્યાસ અને કર્મયોગ આ બંનેમાંથી પરમ કલ્યાણ કરનારા છે, પરંતુ એ બંનેમાં કર્મ સંન્યાસ કરતાં કર્મયોગ સાધનામાં સુગમ હોવાથી શ્રેષ્ઠ છે. જ્ઞેય સ નિત્ય સંન્યાસી યો ન દ્વેષ્ટિ ન કાંક્ષતિ નિર્દ્વંદ્વો હિ મહાબાહો સુખમ બંધાત પ્રમુચ્યતે. હે મહાબાહો, જે માણસ ન તો કોઈનાથી દ્વેષ કરે છે ન તો કસાયની આકાંક્ષા રાખે છે, તે કર્મયોગી હંમેશા સંન્યાસી જ સમજવા યોગ્ય છે. કેમ કે રાગ દ્વેષ વગેરે દ્વંદ્વો વિનાનો માણસ સુખપૂર્વક સંસારના બંધનમાંથી મુક્ત થઈ જાય છે. સાંખ્યયોગો પૃથક બાલા પ્રવદંતી ન પંડિતા એકમપ્યાસ્થિત સમ્યગ ઉભયો વિંદતે ફલમ. ઉપર કહેલા સંન્યાસ અને કર્મયોગને બાળક બુદ્ધિના માણસો અલગ અલગ ફળ આપનારા કહે છે, ડાહ્યા માણસો નહીં. કેમ કે બંનેમાંથી એકમાં પણ સારી રીતે સ્થિર માણસ બેયના ફળ સ્વરૂપ પરમાત્માને પામે છે. યત સાંખ્યે પ્રાપ્યતે સ્થાનમ તદ્યોગેરપી ગમ્યતે એકમ સાંખ્યમ ચ યોગમ ચ યહ પશ્યતિ સપશ્યતિ. જ્ઞાનયોગીઓ વડે જે પરમધામ પ્રાપ્ત કરાય છે, કર્મયોગીઓ વડે પણ એ જ પ્રાપ્ત કરવામાં આવે છે. આથી જ માણસ જ્ઞાનયોગ અને કર્મયોગને ફળરૂપે એક જુએ છે, તે જ યથાર્થ જુએ છે. સંન્યાસસ્તુ મહાબાહો દુઃખમાપ્તુમ યોગતઃ યોગયુક્તો મુનિર્બ્રહ્મ નચિરેણાધિગચ્છતિ. તેમ છતાં પણ હે મહાબાહો, કર્મયોગ વિના સંન્યાસ મન, ઇન્દ્રિય અને શરીર દ્વારા થતા સમસ્ત કર્મોમાં કર્તાપણાના ભાવનો ત્યાગ પ્રાપ્ત થવો મુશ્કેલ છે. જ્યારે ભગવત સ્વરૂપ મનન કરનારા કર્મયોગી પરમબ્રહ્મ પરમાત્માને વિના વિલંબે પામી જાય છે. યોગયુક્તો વિશુદ્ધાત્મા વિજિતાત્મા જીતેન્દ્રિય સર્વભૂતાત્મભૂતાત્મા કુર્વન્નપી ન લિપ્યતે. જેનું મન પોતાને વશ છે, જે જીતેન્દ્રિય છે, જેનું અંતઃકરણ વિશુદ્ધ છે તથા બધા પ્રાણીઓના આત્મા સ્વરૂપ પરમાત્મા જ જેનો આત્મા છે, એવો કર્મયોગી કર્મ કરતો હોવા છતાં પણ તેનાથી લેપાતો નથી. નૈવ કિંચિત કરોમીતિ યુક્તો મન્યેત તત્વવિદ પશ્ય શૃણવન સ્પૃશત
જિઘ્રસ્નન ગચ્છન સ્વપસ્વસન પ્રલપન વિસૃજન ગૃહણ નૂનિન્મિસન્નપી ઇન્દ્રિયાણીન્દ્રિયાર્થેષુ વર્તંત ઇતિ ધારયન. તત્વને જાણનારો સાંખ્ય યોગી તો જોતો, સાંભળતો ને સ્પર્શ કરતો, સૂંઘતો, જમતો, ચાલતો, ઊંઘતો, શ્વાસ લેતો, બોલતો, ત્યાગ કરતો, ગ્રહણ કરતો, તેમજ આંખો ઉઘાડતો કે આંખો મીચતો હોવા છતાં પણ સર્વ ઇન્દ્રિયો પોતપોતાના અર્થોમાં એટલે કે વિષયોમાં વર્તી રહી છે એમ સમજીને નિઃશંકપણે એમ માને છે કે હું કશું જ નથી કરી રહ્યો. બ્રહ્મણ્યાધાય કર્માણિ સંગમ ત્યક્ત્વા કરોતિ યઃ લિપ્યતે ન સ પાપેન પદ્મપત્રમિવાંભસા. જે માણસ બધા કર્મોને પરમાત્મામાં અર્પણ કરીને તેમજ આસક્તિને છોડીને કર્મ કરે છે એ માણસ જળથી કમળના પાંદડાની પેઠે પાપથી લેપાતો નથી. રાધે રાધે.